પાદરા પોલીસે શરાબના વેપાર પર સપાટો બોલાવતા બુટલેગરો ફફડી ઉઠ્યા છે. પાદરા પોલીસ મથકના પીએસઆઈ જે પટેલે શરાબના ધંધા સામે તીસરી આંખ ખોલી છે. જે પટેલે પોલીસ સ્ટાફ સાથે રોજબરોજ રેડ કરી રહ્યા છે. આજરોજ પાદરાના સોખડા ખુર્દ જવાના રસ્તા પર કેનાલ પાસે પોલીસે છાપો માર્યો હતો. પોલીસે દારૂનો ધંધો કરતા બુટલેગરના ઘરની પાછળથી જમીન ખોદી તથા ઝાડી ઝાંખરામાં બુટલેગરે છુપાવેલી દારૂ બિયરની પેટીઓ ઝડપી પાડી હતી. પોલીસે શરાબનો વેપાર કરતા આશિક મકવાણા તથા સુરેશ તડવીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાદરામાં પીએસઆઈ જે પટેલના સપાટાથી બુટલેગરો ફફડી ઉઠ્યા છે. સતત 3 દિવસથી ચાલતી રેડથી અનેક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પાદરામાં 3 દિવસમાં 3 જગ્યાએથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો તેઓ ઘરની પાછળ સંતાયેલો છે તેવી ચોક્કસ માહિતી આધારે અમે પોલીસ સ્ટાફના માણસો લઈને ત્યાં પહોંચી ગયેલા અને પંચોના માણસોને સાથે રાખીને ત્યાં જાડી ઝાકડા અને જમીનમાં ખોદકામ કરીને તમામ મુદ્દામાલ ભેગો કરેલો છે. તે ટોટલ મુદ્દામાલ બિયર અને ટોટલ વિસ્કી નંગ થઈને 129 થાય છે, જેની કિંમત ₹26,100 થાય છે, જેની આગળની તપાસ શરૂ કરેલી છે. હાલ અમારી પાસે 2 નામ આવેલા છે અને વધુ તપાસ એક આરોપી ગમે તે કોઈ આરોપી પકડાશે પછી આગળની તપાસ શરૂ થશે.